ઉમરેઠ વિધાનસભા બેઠકની ખાલી પડેલી પેટા ચૂંટણી માટે આજથી જંગના મંડાણ થયા છે। ચૂંટણી અધિકારી જીગ્ના પટેલ દ્વારા આજે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેની સાથે જ ઉમેદવારી પત્રોના વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયાનો પણ આરંભ થયો છે। ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે આજથી 6 એપ્રિલ સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે। ચૂંટણીના સમયપત્રક મુજબ 7 એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 9 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે। તારીખ 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે, જેને લઈને જિલ્લા પુરવઠા અધિકારી અને ઉમરેઠ ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। તો 11 ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણીનું જાહેરનામું આજે પ્રસિદ્ધ થયું છે। ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ છે। ઉમેદવારી પત્રોની ચકાસણી છે એ 7 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવશે અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ 9 એપ્રિલ 2026 છે। ચૂંટણી શાંતિ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર કેવી રીતે કામગીરી કરશે? સદર ચૂંટણી શાંતિથી પૂર્ણ થાય, નિષ્પક્ષ રીતે થાય એના માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે અને પૂર્ણ તૈયારી